આજે આપણે બનાવશું કેળાની વેફર. તો તેના માટે આપણે આ કેળા લઈ લીધા છે. તો કેળા આપણા કાસા છે. તો આને હવે આપણે સાલ ઉતારવાની છે. તો આપણે એક એક તોડશું આ રીતના, અને હવે આને આપણે સાલ ઉતારી લેશું. અને સાલ ઉતારતા પહેલા આપણે પાણી તૈયાર કરી લેશું, કેમ કે કાળા પડી જાય કેળા સાલ ઉતારેલા, એટલે એ માટે આપણે આમાં પાણી લેશું. સાલ ઉતારતા પહેલા આપણે પાણી તૈયાર કરી લઈશું. તો તેની અંદર આપણે 1 ચમચી મીઠું નાખશું. તેની અંદર આપણે પાણી એડ કરશું અને આપણે હલાવી લઈશું. તો આપણે સાલ ઉતારતું જવાનું છે ને આ પાણીની અંદર આપણે એડ કરતા જવાના છે, કારણ કે કેળા કાળા પડી જાય જો બહાર એમનામ રહે ને. તો આપણે 4-5 કેળાની સાલ ઉતારીને અને પાણીની અંદર એડ કરી દઈશું. કેળાની સાલ આપણે ઉતારીને તૈયાર કરી લીધા છે. તો અને તેલ પણ આપણે કડાઈમાં ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય તે પહેલાં આપણે મસાલો બનાવી લઈશું. મસાલો બનાવવા માટે આપણે 1 ચમચી આપણે ધાણા જીરું નાખશું, 1 ચમચી આપણે ચાટ મસાલો નાખશું, 1 ચમચી આપણે સંચળ પાવડર નાખશું, 1 ચમચી આપણે મીઠું નાખશું, અને આપણે નાખશું મરી પાવડર. તો આ બધું આપણે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું, કારણ કે વેફર બનીને તૈયાર થાય ત્યારે આપણે ઉપર ભભરાવાનો છે આ મસાલો. બીજો આપણે વાટક્યો લઈ લીધો છે. તો તેની અંદર આપણે 1 ચમચી મીઠું નાખશું, તેની અંદર આપણે પાણી નાખશું, આને આપણે બરાબર હલાવી લઈશું. આનો ઉપયોગ ક્યારે કરવાનો છે તે હું પછી તમને જણાવીશ. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે અને કેળા પણ આપણા પાણીની અંદર મૂકેલા છે. તો આને હવે આપણે બહાર કાઢી લેવાના છે. તેને આપણે આવી રીતના કોરા પાડી લેવાના છે. તો આ રીતના આપણે કોરા પાડતું જવાનું છે. હવે આપણે તેલ આવી ગયું છે. તો આની અંદર આપણે વેફર પાડશું. સીધું આપણે તેલની અંદર જ પાડવાની છે. જો આ રીતના. જે આપણે પાણી વાળું મીઠું તૈયાર કર્યું હતું, મીઠા વાળું પાણી, તે આપણે આની અંદર 1 ચમચી ખાલી એડ કરશું. જો આપણી વેફર આ રીતના આપણી તળાઈ ગઈ છે. તો અવાજ આવે સરસ મજાનો. હવે આને આપણે બહાર કાઢી લઈશું. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે ઉપર મસાલો છાંટી દેવાનો છે. હવે આપણે કેળાને પાછા લૂસીને તૈયાર કરી લઈશું. જ્યારે વેફર પાડવાની હોય તે જ આપણે પાણીની અંદરથી બહાર કાઢવાના છે. ત્યાં સુધી આપણે બહાર લેવાના નથી. ઊભા પટ્ટા પાડવાના છે, એટલે બહુ લાંબા ન થાય એટલા માટે આપણે કેળાના 2 ભાગ કરી લઈશું. હવે આ રીતના આપણે કેળું આડું રાખવાનું છે. તો એને પણ આપણે આ રીતના પટ્ટા પાડી લઈશું. હવે આને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળાવા દેવાના છે. હવે આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આને આપણે ઉતારી લઈશું. આપણી કેળાની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.